મળે સમજાવી દો, મને પડી આવી દો. આ પટ્ટી જેને મળે છે એ જોતા જાઓ. ખાસ કરીને પ્રેગ્નન્ટ બહેનો માટે તમારી પાવડર બનાવી લેવો જોઈએ. એકવાર એક અમદાવાદથી બહેનો ફોન હતો, 7મો મહિનો શરૂ થતો હતો. ડૉક્ટરે અંદર નિદાન કરીને એવું કીધું કે આ બાળકનું વજન 300 કે 400 ગ્રામ છે. એ જ્યારે જન્મશે ત્યારે એ બહુ એની પરિસ્થિતિ સારી નહીં હોય અને કદાચ બેઠો ને તમે કરાવી નાખો. ત્યારે મને ફોન આવ્યો કે શું કરાય? તો મેં કંઈ ના કરાય, જેવું છે એવું અમારું છે, રાખવું છે, બધું દાન તો સરસ થઈ જશે. તો શું કરવાનું? તો આ પાવડર, પારસ પૌષ્ટિક પાવડર, 100 ગ્રામ ઘઉં, 100 ગ્રામ મગ, 100 ગ્રામ સોયાબીન, 100 ગ્રામ રાગી એટલે નાચણી, 50 ગ્રામ મગફળીના બી, 50 ગ્રામ સફેદ તલ. આમાં ઓર્ગેનિક મળે તો વધારે સારું. તો એને લઈ લો અને પછી એમાં લખ્યું છે એ રીત પ્રમાણે એને લોખંડના તવામાં ધીમે તાપે શેકી લો. પણ મગફળીના બી અને સફેદ તલને સાવ હળવા શેકવાના, બળી ન જાય, દાજી ન જાય. કારણ કે એ બળી જશે તો કડવા થઈ જશે, કડવા થઈ જશે અને પાવડર આખો કડવો થઈ જશે. એટલે તલ અને સફેદ તલ અને મગફળીના બી લાઈટ શેકવાના, બાકીનું શેકવાનું ફૂલ ગુલાબી. મોઢામાં નાખો એટલે કડવું ન લાગવું જોઈએ અને કડક રહેવું જોઈએ. તો આ બધાનો અલગ અલગ પાવડર કરો અને બારીક ચાળી લો, એકદમ ઝીણી ચાળણીથી. પછી ચાલુ હોય એટલે પાછું પીસી લો તો એકદમ બારીક પાવડર થઈ જાય. એમાં 3 વસ્તુ ઉમેરી દો. 15 ગ્રામ શુદ્ધ પાવડર. અને ઘણા બહેનો સવાલ આવે, શુદ્ધ ગરમ પડી. મેં કીધું 1 કિલોએ 15 ગ્રામ હોય તો 1 ચમચીમાં કેટલી મિલીગ્રામ શુદ્ધ આવે? તમે કેટલા ગ્રામ તો પછી પૂછું, ગરમ પડે તો શું થાય એ ખબર નથી, તો બધા કહીએ એટલે આ બધા કહીએ નહીં ઉભા થઈએ. 47 રંગ એલચી, એમાં હું છૂટછાટ આપું છું કે ઘણા બહેનોને એલચી નથી ભાવતી તો એ ન નાખે, પણ નાખશો તો ખબર એ નહીં પડે. 47 રંગ એલચી અને 200 ગ્રામ ખડી સાકર અને પાવડર કરીને, ખડી સાકરને શેકવાની નથી, ગરમ કરવાની નથી, અને બધાને મિક્સ કરી દો. 1 કિલો પાવડર બને લગભગ 300 રૂપિયામાં ત્યારે બને છે. બોર્નવિટા 100 ગ્રામના 200 થી 250 રૂપિયા છે. કોમ્પ્લાન ગોળ ને બહેનો માટેના કોઈ ન લેવાય, બધામાં ખોળ આવે છે, ખોળ. એની જગ્યા બનાવી દો. એ બેને ચાલુ કર્યું, રોજની 8 ચમચી, 10 ચમચી, 12 ચમચી ખાય. કેમાં લેવાય? ગાયના ઘીની સાથે, દૂધ સાથે, પાણી સાથે ચૂરથી વપરાય. અને એ દીકરી જઈને 4 કિલાની હતી. તો ડૉક્ટરે એને મિરેકલ કે મેં 4 કિલો મિરેકલ થયું. અને એટલી ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી છે. અત્યારે તો મોટી થઈ ગઈ. એ બેન મારે એને યાદ રહી ગયા કે ટીવીમાં સમાચાર વાંચવાના હતા. એક ચેનલની અંદર ન્યૂઝ રીડર તરીકે કામ કરે. તો આ પાવડર બહુ હા ખાઈ શકાય. જ્યારે ડાયાબિટીસ હોય તો ખાંડ ન નાખો તો આનો ઉપમા બની શકે. એલચી ન નાખો એટલે ઉપમાય થાય. રોટલીમાં નાખી શકાય અને ગમે તે સૌ કરી શકાય. ખાંડ તો નોર્મલી જેને તપતી હોય લે, ન લે તો ચાલે. અમે ઘરે પાવડર બનાવીને પછી જે લોકો પ્રેગ્નન્ટ લેવું છે એને આપીએ. એ ચાખીને કહીએ શું છે તો કે આમાં બદામનો પાવડર છે. આમાં બદામ નાખે જ નથી, પણ ટેસ્ટ એનો કેવો આવે? દિવાળી પર ઘોઘરા બનાવીએ ને એ ઘોઘરા જેવો ટેસ્ટ આવે. અને ગાયના ઘીની સાથે લેવાય. અમે પાસાને ઓરાવીએ છીએ, તલ ઓછો હોય એટલે ચાલે. અને આયર્બિલમાં ચાલે, એમાં તો ઓછો નહીં નાખવાનું, એવી ના કરી શકાય. આમાં ફેરફારો કરી શકાય, પણ બહુ શુદ્ધ પાવડર છે. પછી એની નીચે ટોક્સિન પાવડર. ટોક્સિન પાવડર એટલે શું? તો કે જે વેક્સિન કોરોનાની જે શરીરમાં ગઈ છે ને પછી એને પ્રમાણ વધ્યું છે તો આ લઈ લેવાય. કોઈ પણ બાળકનું વધારે તોફાની ક્યારે થાય? વેક્સિન આપવાનું ચાલુ કરો એ બાળક ચંચળ બને. તો આ પાવડર આપો નથી, દવાઓ એલોપેથી લેવાની હોય તો આ ટોક્સિન પાવડર શરીરમાં આવેલું છે ખોરાક દ્વારા, દવા દ્વારા, દૂધ દ્વારા, પાણી દ્વારા, એ બધું જ્યારે નીકળી જાય. 50 ગ્રામ આમળા પાવડર, 50 ગ્રામ હળદર, 10 ગ્રામ રોસત્વ અને મિક્સ કરી અને જરૂરિયાત પ્રમાણે સવાર સાંજ અમુક લોકોને 3 વખત આપીએ છીએ. સ્કિન ડિસીઝમાં કામ આવે છે, ચામડીના રોગની અંદર કામ આવે છે, લોહી શુદ્ધિ માટે ઉપયોગી છે. પાછળ જુઓ પારસ અમૃત એટલે દૂધીનું પાણી. 200 ગ્રામ દૂધી લો, એને ખમણી લો, છાલ કાઢીને એમાં પાણી નાખો. 9 વાગે ખમણો, 9 વાગે પાણી નાખો, 9:15 કાઢી લો, 9:15 15 મિનિટ પછી કાઢી લો. એ ધીમે ધીમે પીવો અને એની અંદર પાછું પાણી નાખી દો 9:15, એ 9:30 પી શકાય.
એની અંદર એક ચૂર્ણ નાખવાનું છે, ચપટી. ના નાખો તો ચાલે, બનાવી નાખો તો એ સારું, એમાં નાખી શકાય. આ દૂધીનું ચૂર્ણ છે એ લગભગ 90 રોગમાં કામ આવે છે. જે જેમણે મેનેપોઝ સમયે અમુક સમયે હેવી બ્લીડિંગ હોય તો એક જ વખત પીવાથી મળી જાય. સવારે 2 ગ્લાસ અને સાંજે 2 ગ્લાસ પી લો, તરત જ બંધ. પ્રેગ્નન્સી દરમિયાન તમે થોડું પી શકો, 1 ગ્લાસ નહીં, થોડું પી શકો, લેવાય. હા, પ્રેગ્નન્સી દરમિયાન શું ન ખવાય તો બટાકા ન ખવાય તો શું ખવાય? બટાકા ખાવાથી કાળું બાળક આવે, શ્યામ આવે, અને બુદ્ધિ એની ચોળ હોય. તો એની જગ્યાએ દૂધી ખાઓ. દૂધીનું શાક ખવાય, દૂધીનો હળવો ખવાય, દૂધીના પરોઠા ખવાય, દૂધીનું ઢોકળું ખવાય, દૂધી ઢેફલું ખવાય, દૂધી કાચી ખવાય. દૂધી જેટલી ખાવા એટલી ખાઈ શકાય. દૂધી અમૃત છે. દૂધી ક્યારેય સળતી નથી, સુકાઈ જાય છે, એટલે દૂધીનો વધારે ઉપયોગ કરી શકાય. દૂધીથી બુદ્ધિ વધે પણ આવે નહીં, હોવી જોઈએ થોડી. તો દૂધીનું પાણી ઉત્તમ છે હાર્ટ બ્લડ ખોલવા માટે, લોહીને પતલું કરવા માટે. કોલેસ્ટ્રોલની દવા એટલે કે લોહી પતલું કરવાની દવા ખાવાથી ઘણા રોગ થાય છે. એની જગ્યાએ દૂધીનું પાણી ચાલુ કરી દો તો એનાથી લોહી કેવી આપે છે કે પતલું લોહી કરવા માટે મને લખી દીધી જેવું કરે. ઇકોસ્પ્રિન. તો મેં ડૉક્ટરને કાગળ આમ રાખી કીધું સાહેબ લેવાનું નથી, તો ઓર પૂછો નહીં ખાય કે. અને મેં કોલેસ્ટ્રોલ પાછું મપાયું ત્યારે નીર થઈ ગયું હતું. દૂધીનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે. પછી એની નીચે જે મીઠા લીમડાનું જ્યુસ, પિત્ત શામક, એ ગમે ત્યારે પી શકાય. મીઠા લીમડાનું જ્યુસ ડિપ્રેશન માટે ઉપયોગી છે, યાદશક્તિ વધારવા માટે ઉપયોગી છે, વાળ વધારવા માટે ઉપયોગી છે. જે લોકોના હાડકાં નબળા હોય, ઘૂંટણના દુખાવો હોય, કમરનો દુખાવો હોય, દૂધીનું પાણી, સોરી મીઠા લીમડાનું પાણી, કરી પત્તાનું જ્યુસ. કરી પત્તા ચાવી પણ શકાય, 14 પાન લો, ચાવો, રસ ઉતારો, પૂછો ભેગી દો તો પણ ચાલે. તો એનો છૂટથી ઉપયોગ કરાય. 2 ટાઈમ પીવાય મીઠા લીમડાનું જ્યુસ, બહુ ઉત્તમ છે. જે લોકોને ડિપ્રેશન રહેતું હોય ઓશિકાની બંને બાજુમાં પ્રેગ્નન્સી દરમિયાન પણ મીઠો લીમડો રાખવાનો ઓશિકાની બાજુમાં, એની સ્મેલ આવે, એનાથી ડિપ્રેશન ઓછું થાય. એન્ડોર્ફિન અને સેરોટોનિન બંને એમાંથી આવે, સુગંધ. તો રસ્તો હોય અડધા રાખવાના, અડધા દાડકીમાં લટકાવવાના ઉપર, એટલે સીધા જોઈએ સુગંધ આવે. તો આપણે અહીંયા પૂરું કરીએ. જમણો હાથ સીધો કરો, રાઈટ હેન્ડ પાછળ લઈ જાઓ. 1 2 3 4 5. આજે થોડો સમય લીધો છે બધાએ. આવતીકાલે બાળ ઉછેર, બાળકનો જન્મ થયા પછી શું કરવું, શું કેર કરવી એ આપણે લઈશું. સારું. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભગવાન.